અને આ લડી જો જુઓ ફૂલ મેટર થઈ ગયો પતા નહીં રિયલી ખાલી મસ્તી કરી આપણે હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં હાર્દિક સ્વાગત કરું તો સવારમાં તો આજે થોડો લેટ બ્લોગ ચાલુ કર્યો 8:45 થઈ ગઈ રવિવાર હતો એટલે આપણે ઘેર હોય એટલે પછી થોડી વાર લેટ ઉઠી અને અત્યારે આપણે બરસ કરી અને જો ચાનું મૂકી દીધો ગરમ કરવા ચા બા પી લઈએ અને કાલનો તમને વરસાદ રાતનો બતાવું તો જોઈ લ્યો વરસાદ ચાલુ જ છે રાત્રે થોડી વાર બંધ છે તો ને અત્યારે ચાલુ થઈ ગયો 7 વાગ્યાનો જો પેલી બાદ તો ફૂલ ભરાઈ ગયો તમને બતાવી દીધું જોઈ લો ઝૂમ બધા થઈ ગયો જો ફૂલ ભરાઈ ગયું અને આપણું ચા બા પી લે ને આ બાજુ સંજય અને મમ્મીને લૂડો રમી તો આપણો ચા બા પી લે પહેલાં આજે નાહવાનું જોઈએ કેવું થાય પણ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહે ગાઈસ આપણો સાગરના ઘેર ચારના બી આવ્યા હતા અને આ લડી જુઓ નાગેશ અને સંજય વિશે કોણ જીશે કમેન્ટ કરો જો ફૂલ મેટર થઈ ગયો તો ગાઈસ ફાઇનલી આ તો સિરિયસ લડવાનું થઈ ગયું અમારો રોજ સંજય રાડે હવે આપણે આ તો ખાલી મોજ મસ્તી કરી હો લડતા નહીં રિયલી ખાલી મસ્તી કરી આપણે ઘેર જઈએ હો ફાઇનલી આપણે સાગરના ઘેરથી આપણા ઘેર આવી જાય અને 11 સાડા 11 થઈ અને ભાઈ આપણે જો ચા મૂકી દીધો કેમ કે આપણે રવિવાર એટલે ભાઈ ખાવાનું નહીં એટલે પછી જો નાસ્તો કરી 2 પડીકો આવ્યા ફરાળી અને ચા પી લઈએ એટલે વધુ ના અને નાગેશ બાજી રમવાની છે ચા થઈ ગઈ આપણે રેડી અને આપણે જો ચા અને વેફર ખાશું અંગત અને નાગેશ્વર બેઠો બાજી રમવાની ચમ બાજી ના પાડો મારી ચા બા પી લઈએ આપણે કે થોડો પ્રોબ્લેમ થઈ ગયો કીધા જેવું નહીં સાચું કે ચા બા પી લઈએ મમ્મી ચા તો મમ્મી ચા પી લઈએ અરે બસ ફાઇનલી વાગવા આપણો 1 વાગી ગયો જો અત્યારે માહોલ ઠંડો છે જો માહોલ ઠંડો થઈ ગયો વરસાદ આવતો નહીં જો વરસાદે માહોલ ગરમ કરી દીધો છે હવે થોડી વાર આરામ કરી લઈએ એને લાગે શું કરો શું કરી જો ગેમમાં જી હારે ગેમનું નામ તો નહીં ખબર હોય તો ખબર હે ઓ જીટીયુ ગેમ ખબર ને જીટીયુ 5G ખબર નહીં ને આપણે હવે તો ઊંઘવા બધું આજ તો ઘેર ઊંઘવું સાગરના ઘેર જવું નહીં ઠંડુ વાતાવરણ એટલે ઊંઘવાની મજા આવી છે થોડી આરામ કરી પોઝિટિવ બ્લોગ કન્ટિન્યુ કરી નાખીએ તો ફાઇનલી ગઈ સવારમાં આપણો 6:30 થઈ જાય ને હાલ ઉઠી જાય નાગેશે ચા મૂક્યો તો આપણે પી લઈએ જો સંજય લઈને જાય વાટકાની તો ચા બા પહેલાં પી લઈએ બહારનું લોકેશન પછી બતાવું તમે તો બ્લોગમાં કન્ટિન્યુ મજા રહી ગયો જો વધે છે તો અમારી સવારની વાત ફાઇનલી આપણે સંજયના ઘેર જઈએ સંજય કરી કોઈ નહીં કરતો અને જો તો ફોન વરસાદ આવ્યો તો તમે બતાવી દો ખાલી વરસાદનો માહોલ ગરમ લાય થઈ ગયો જુઓ દુ કીચડ છે જવાનું હતું તમને બીજું બતાવું છું અત્યારે હોય હાલ જ જસ્ટ વરસાદ પડતો હતો અને તો જો રસ્તા તો ભરાઈ જાય પણ જો ખેતર બધો ભરાઈ ગયો પેલી બાદ તો ફૂલ ભરાઈ ગયું જો અને આ બાદથી તમે જુઓ બધું ફૂલ ભરાઈ ગયું છે ક્ષેત્રો તો બધો ભરાઈ ગયો અમુક આરી પહેલું ભરવાનું છે જો જવાના રસ્તા જ નહીં છો બહાર નીકળવું જ ખબર જ નહીં પડી ચોમાવાનું કાઢું છે પણ જો પોણી થઈ જાય જો ચંપલ ગાળો થઈ જાય તો હું આ તો બતાવી દઉં અને અત્યારે જો વરસાદ જસ્ટ ચાલુ થઈ ગયો પાછો થોડો દેખાતો છે તમે તો કન્ટિન્યુ બનાવી રહેજો વરસાદ તો ચોમાવું હતું ચાલુ એ થાય ને બને થાય આપણે ઘેર આવી જાય અને આપણે માતાજીની અગરબત્તી કરવાની છે તો કરી દઈએ પહેલાં અગરબત્તી જો મહાકાળીમાંની ઓયથી અગરબત્તી લઈને અગરબત્તી કરી દઈએ
અને વરસાદ તો બંધ થઈ ગયો, તો અગરબત્તી કરી દઈએ પહેલાં, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ગાઈસ ફાઇનલી આપણે માતાજીની અગરબત્તી કરી અને મમ્મી રોધવા બેઠી. તો જો રોટલી બોટલી કરાય છે, તો રોટલી બોટલી કરી દઈએ. તો ઇવન ખાવાનું છે, આપણે તો કંઈ ખાવાનું નહીં, કે આપણો રવિવાર એટલે ખાવાનું થતું નહીં. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. ફોનમાં ચાર્જિંગ નહીં, તે ચાર્જિંગ મૂકી દઈએ. ગાઈસ ફાઇનલી આપણે જમવાનો ટાઈમ થઈ ગયો. અને જો જમવામાં આપણે નાગેશ માટે શિવાની શાક બનાવી છે, અને ઓમાં આપણે ડેઠો બનાવીએ, અને ઓમાં આપણે રોટલી છે. અને આપણે તો જમવા નહીં, આગળ કીધું હતું અને તો એક ક્રંચેક્સ ખાધી અત્યારે, અને બીજી ખાવાની. થોડી વાર આપણે ક્રંચેક્સ ખાઈ લઈએ, તો કન્ટિન્યુ બનાવી દેજો. તો ગાઈસ પાછો આપણે વરસાદ ચાલુ થઈ ગયો હતો, એવો ને એવો. જો આજે હવાથી ચાલુ છે, તો અત્યારે જેવું ચાલુ જ છે. થોડો આવે ને થોડો બંધ થાય એવું છે, ચાલુ તો હોય જ છે. જો ખબર નહીં પડતી કે ચોમાસું ચાલુ છે તો ભાઈ શું. તો ગાઈસ આપણે આવી ગયા સાગરના ઘેર, અને બલીને જમી. જો જમવા બેઠો હોય તો જમી લેવા દેવું ને, અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. એટલે કે સાગર આપણે બહાર નાય છે, તો રૂમાલ આપી દઈએ. ગાઈસ આપણે સાગરના ઘેરથી આપણા ઘેર આવી જાય, અને નાગેશ અને સંજય બી સવારમાં આપણા આગળ વિડીયો લડતા હતા, પણ અત્યારે તો ભેગા જ છે નહીં જજે, ખાલી મસ્તી માટે. આરે જાણે વિડીયો બનાવીએ ને તાણે અવાજ ફૂલ કરે, આપણો વિરોધી આમ છે જોવા. અને બાર મમ્મીને લૂડો રમી. જો મમ્મી પપ્પા બી લૂડો રમીને હોય ને આગે સવાજ વધારે કરી દે, પણ વિડીયો બનાવવા નહીં દે. આપણે હવે ખાટલો બાટલો કમ્પ્લીટ રેડી પાછું દીધો. જો હમણાં 2 દિવસથી આપણે ઘરમાં ઊંઘે, બહાર મૂકતા નથી. અને નાગેશ જો વિડીયો બનાવે તે મને કહે કે તું બ્લોગ લે અને હું વિડીયો બનાવું. તો શક નહીં, તો અંદર તો હું બતાવું. જો એટલે આ તો આવું બધું વિડીયો બનાવવા માટે કાટમૂલા આવ્યો હતો. મસ્ત વિડીયો આવે. અત્યારે તો થોડું ઝૂમ ઓછું દેખાય, પણ ભાઈ ફાઇનલી વાગવા આપણો 8:30 થઈ જાય. એનો અહીં મૂકી દીધો ચા, અને સાગરને બેહવા આવી ગયો. ચા બા પી લઈએ, અને બીજું કંઈ કહેવાનું નહીં થતું. આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવા ભૂલતા ને. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી નાખો.